સુરતમાં વરસાદના કહેરથી સાયણ ગામ બેટમાં ફેરવાતા ધારાસભ્ય મુકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં આવેલા સાયણ ગામમાં સતત 2 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા સાયણ ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાયણ ગામમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને કારણે સ્થાનિકોના જનજીવન પર અસર પડી છે અને અનેક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે સાયણ ગામના કાશી ફળિયાના મુલાકાત લઈને સ્થાનિકોની સ્થિતિ જાણી હતી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી। વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે। જી મુકેશભાઈ, તમે સાયણ વિસ્તારની મુલાકાત લીધી, શું કહેશો? છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર જે કે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એમાં પણ ગઈકાલે સુરત જિલ્લાની અંદર 16 થી 18 ઇંચ વરસાદ પડવાથી અને ઓલપાડમાં બી લગભગ 16 થી 17 ઇંચ વરસાદ પડવાથી એક સાથે આટલો વરસાદ ઇતિહાસની અંદર પહેલીવાર આટલો વરસાદ અહીંયા જોવા મળ્યો છે। ઓલપાડની તાસીર એવી છે કે સમગ્ર જિલ્લાનું પાણી ઓલપાડ થઈને સમુદ્ર માર્ગે જતું હોય છે। એના કારણે આ પાણી સાયણ ગામની અંદર ભરાયું હતું। સાયણ ગામની અંદર કાશીનગર છે, અંબિકાનગર છે, દ્વારકાધીશ સોસાયટી જે નીચાણવાળી સોસાયટી છે એની અંદર ઘરોમાં પણ પાણી ગયા છે। ખાસ કરીને કાશીનગર વિસ્તાર જ્યાં પ્રધાનમંત્રી આવાસો બન્યા છે, પ્રધાનમંત્રી આવાસો બનવાથી જેની પ્લીન લેવલ ઊંચી હતી એટલે કોઈના ઘરમાં પાણી જવા પામ્યા નથી, પરંતુ એ લોકોના આવવા જવાના રસ્તાની ઉપર પાણી છે। તમામ આવા લોકોને અમે સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાની પણ અમે વ્યવસ્થા કરી છે। અમારા અહીંયા સરપંચીની ટીમ અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારું સરકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ 24 કલાક ખડે પગે છે। સાથે સાથે જ્યાં જ્યાં પાણી રોકાયું હતું ત્યાં JCB લગાવીને, હિટાચી લગાવીને એ પણ પાણીનો નિકાલ અમે કરી રહ્યા છીએ।